ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान। विश्व शांति का मूल है, वीतराग विज्ञान। अतम बने परमात्मा हो, शांति सारे देश में है। देश न सर्वोदय, महावीर के संदेश में है। देश न सर्वोदय, महावीर के संदेश में। परमात्मा प्रकाश 67-68મી ગાથા 147માં પ્રવચન। ઐતિહાસિક પ્રવચન કાલજયી સ્વાધ્યાય એવા નામથી આ સ્વાધ્યાયને આપણે પોકારી શકીએ। કાલજયી માટે કે કાળને જીતી લેવાની જે તે સમયના ક્રાંતિકારી ધારાધોરણો સ્થાપવાની, એમની વિજય પતાકા ફરકાવવાની વિધિ વિધાન અને એનો અનુષ્ઠાન સુવર્ણપુરી સોનગઢમાં સંપન્ન થયું। તમારી સામે જો 6 શબ્દો છે, એ આ 6 શબ્દો 6 પદોના ઇર્દ ગિર્દ, એની અગલ બગલ, એની આગળ પાછળ, એની અંદર બહાર આજનો વ્યાખ્યાન ગુરુદેવશ્રીનો થયો છે। શબ્દો છે શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પરિણામ, ધર્મ, આત્મધર્મ, પ્રાયશ્ચિત, ત્યાગ અને કર્તવ્ય। બહુ ટૂંકી વાત કરીએ, 14 ગાથાઓમાં શુભાશુભ અશુદ્ધ ભાવો, અશુદ્ધ પરિણામોની વાત પૂરી થઈ। 67મી ગાથાથી પ્રકરણ શરૂ થયો શુદ્ધ ભાવ। ગઈકાલે આપણે 41 ગાથાઓની વિષય વસ્તુ જોઈ ગયા છીએ। 8, 15 અને વળી પાછા 5 અને 8 એવી રીતે ગાથાઓનો જે વિવરણ છે, 41 ગાથાઓનું જે કાલે આપણે ટૂંકમાં વિવરણ વાંચી ગયા છીએ। ખ્યાલ છે ને બધાને? હા, એ બેઝ છે। આ ચાલતો વિષય જે છે એનો એ આખો બેઝ છે, એ નહીં ભૂલાય। એ આપણે પોતાની પાસે ટૂંકમાં એની નોંધ ચોક્કસ કરી રાખવી જોઈએ। જો એ મારા સ્પષ્ટીકરણ માટે એક વખત હું લઈ લઉં છું, તમે લોકો તમારી પાસે જે પાના છે એમાં જોઈ લીજો। પહેલી 5 ગાથાઓમાં છે શુદ્ધોપયોગનું વર્ણન, અને પછી 15 ગાથાઓમાં છે વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનની, સ્વસંવેદન સ્વાનુભવ પ્રત્યક્ષરૂપ જ્ઞાનની વ્યાખ્યા છે। પછી 8 સૂત્રો, જો 5, 15, 8 એટલે 8 ગાથાઓમાં પરિગ્રહ ત્યાગની મુખ્યતાએ, અને પછી 13 ગાથાઓ છે, 5, 15, 8 અને 13। તો 13 ગાથાઓમાં સર્વે જીવો કેવળ જ્ઞાનાદિ ગુણોથી સહિત છે, કે એક સમાન છે, કોઈ જીવોમાં કાંઈ અંતર નથી। આ 41 ગાથાઓનો વિષય ગઈકાલે જે આપણે જોયા હતા, એ 67મી ગાથાથી 5 ગાથાઓમાં શુદ્ધ ભાવની મુખ્યતાએ। થોડુંક હજી એક શબ્દ તરફ ધ્યાન આપજો, શુદ્ધોપયોગ નથી કીધું, શુદ્ધ ભાવ કીધું છે। પકડાનું કે નહીં? કમલેશભાઈ શું કીધું? શુદ્ધોપયોગ નથી કીધું, શુદ્ધ ભાવ કીધું છે। ખ્યાલમાં આવે છે? થોડીક વિચિત્ર વાત કહું, હમણાં બોલું,
શુદ્ધોપયોગ, શુદ્ધ ભાવ તો છે, પણ શુદ્ધ ભાવ શુદ્ધોપયોગ નથી. ફરીથી શુદ્ધોપયોગ, શુદ્ધ ભાવ તો છે, પણ શુદ્ધ ભાવ શુદ્ધોપયોગ નથી. દ્રવ્યને પર્યાય સ્વભાવની જો વાત ખ્યાલમાં આવે, અરે શુદ્ધોપયોગ તો પ્રગટ ઉપયોગની વાત છે. શુદ્ધ ભાવ તો જે પરમ પ્રગટ અનાદિ નિધન સત સનાતન જે પ્રાપ્ત જ છે એની વાત છે. અને બોલો શુદ્ધોપયોગ તો પ્રાપ્ત થાય છે એની વાત છે. પ્રાપ્ત છે એ શુદ્ધ ભાવ અને પ્રાપ્ત થાય છે એ શુદ્ધોપયોગ. થાય છે એ સાદી અનંત હોય અને હોય છે એ અનાદિ અનંત હોય. શું કીધું? ભાષા સમજાય છે. થાય છે એ સાદી અનંત, સાદી શાંત હોય, આવે અને જાય. ઓલો હોય છે એ ક્યાંયથી આવે નહીં, ક્યાંય જાય નહીં, એ હોય છે 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 એ એને લાગુ પડે, એને શુદ્ધ ભાવ કહેવાય. તો 67મી ગાથામાં શુદ્ધને જ સંયમ હોય, તપ હોય, શીલ હોય, દર્શન હોય, જ્ઞાન હોય, કર્મક્ષય હોય. તમે કેમ મારી સાથે કોઈ બોલતા નથી? સાહેબ તમારે જ બોલવાનો છે ને, કેમ? થોડુંક ઇન્વોલ્વમેન્ટ તમારું થવું જોઈએ. એમ નિશાળના છોકરાઓને છે ને, હું એમને બેસવા નહીં દઉં, કાકા બોલવાનું, શિક્ષક સાથે ટોકેટિવ થવાનું. એમ હવે એક પોઈન્ટ બોલે એટલે આગળનું પોઈન્ટ યાદ આવવું જોઈએ. હા, શુદ્ધ ભાવને જ સંયમ હોય, તપ હોય, શીલ હોય, દર્શન હોય, જ્ઞાન હોય, કર્મક્ષય રૂપ નિર્વાણ હોય. આખી ગાથા આવી ગઈ અને બરાબર એ જ ક્રમમાં બોલવાનું. કેમ આમ ખાવા પીવામાં છાશ છેલ્લે જ હોય? હા, વરિયાળી તો સાવ, મુખવાસ તો છેલ્લે જ હોય, મોઢું જ્યારે બંધ કરવાનું હોય ત્યારે. હા, સ્ટાર્ટર તો સ્ટાર્ટમાં જ હોય. એમાં બરાબર બુદ્ધિ આપણી હાલે, આમાં કેમ નહીં હાલે? ક્રમ એટલે ક્રમ જ યાદ રાખવાનો બરાબર. અભ્યાસ એટલે અભ્યાસ. ચલો, તો 67મી ગાથામાં કીધું ને કે શુદ્ધ ભાવને જ આ 5 બાબતો હોય છે. તો શુદ્ધ ભાવના અર્થ 2 કર્યા હતા, એક શુદ્ધોપયોગ અને એક શુદ્ધોપયોગી. શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગી. તો ખરેખર તો એ જે શુદ્ધોપયોગ છે એ પરિણામની વાત છે અને શુદ્ધોપયોગી દ્રવ્ય સ્વભાવ આત્માની વાત છે. પરિણમધિ જેણ ધમ્મો, પ્રવચન સારમાં ગાથા આવે છે. પરિણમધિ જેણ ધમ્મો, 11મી ગાથા પ્રવચન સાર. જે પરિણામથી આત્મા પરિણમે તે રૂપે તે થાય. ત્યાં શુભ અને અશુભના સંદર્ભમાં છે, એ બહુ ઊંડે નહીં ઉતરીએ આપણે, પણ અહીંયા વાત સમજીએ કે 67મી ગાથામાં શુદ્ધ ભાવને જ સંયમશીલ, તપ, દર્શન, જ્ઞાન અને કર્મક્ષય નિર્વાણ હોય છે. તો એમાં એ 2 અર્થ કર્યા, શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગી, એટલે આત્મા, એમ સમજો ને સીધા. હવે ટોપ ગેર ઉપર 68મી ગાથા ચાલુ થઈ. જો 68, 69, 70 અને 71, બસ 4 જ ગાથા. અને એના પહેલાંની 67મી ગાથા એટલે 5 ગાથામાં શુદ્ધોપયોગની મુખ્યતા એ વાત છે. 67, 68, 69, 70 અને 71 આ 5 જ ગાથાઓ છે ને. 5 ગાથામાંની એક ગાથા પહેલી તો ગઈકાલે પૂરી થઈ, આજે બીજી શરૂ થઈ 68મી. તો 68મી ગાથા બિલકુલ ટોપ ગેરવાળી ગાથા છે. હું તો એમ કહું છું, આ ગાથામાં જે લેવલ છે એ લેવલ પછી હવે કોઈ લેવલ બાકી જ નથી. કેમ એમ કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો તમે. સૌથી પહેલાં તો તમે પોતાની જાતને મહાભાગ્યશાળી સમજો કે આજનો પ્રવચન સાંભળવા મળ્યું છે. એક વાર નહીં, હું 1000 વાર કહીશ આ વાતને કે આજનો વ્યાખ્યાન જે લોકોએ સાંભળ્યા છે, સાંભળવાનો લાહો મળ્યો છે, એના જેવા કોઈ ભાગ્યશાળી છે નહીં. કેમ એમ કહું છું કે આના પાછળનું કારણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ આત્મધર્મ સિવાય કોઈ લડન લડ્યા નથી.
કોઈ મસ્તી કરી નથી. એમના 45 વર્ષની ધર્મ પ્રભાવનાનો 4 અક્ષરનો સરવાળો એટલો જ છે, આત્મધર્મ. પૂરી વાત સાંભળો. હું ભાગ્યને શા માટે વિરદાવું છું તમને ખ્યાલ આવશે, ફીલ થશે. ફીલ બેન, હું કાંઈ નશામાં નથી બોલતો, ગાંડા ઘેલા થઈને નથી બોલતો, અને કહો તો હું ગાંડો જ છું, અને એ ગાંડા થયા વિના આ વસ્તુ નહીં સમજાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મધર્મ સિવાય કાંઈ કર્યું નથી. સંકુલન ઊભું કરવું છે, કરો. પૈસા ભેગા કરવા છે, કરો. અમે એક પાઈ માટે પણ ભીખ નહીં માગશો. તમારે અમને દૂધ પાવું છે, પાવો. ભેંસો રાખવી છે, રાખો. ભોળા, કાંઈ ખબર ન પડે. હા, મૂળજી મહારાજ આવવાના છે, કાનજી મહારાજ આવવાના છે, દૂધ સિવાય કાં લે નહીં, છાશ એને દેવાનું થાય, એકાદ ભેંસ આપણે બાંધવી પડે. બોલો, મને તો આદિનાથ ભગવાનના આહારદાનના 13 મહિનાના પ્રસંગો યાદ આવ્યા. શું સમજાણું? 13 મહિના કેમ? 6 મહિના ને, 6 મહિના, 6-7 મહિના, 6-7 મહિના સુધી રોજ જાય. કોઈક ભેંસ લઈને ઊભા હોય, કોઈક પાડો લઈને ઊભા હોય, કોઈક કપડાં લઈને ઊભા હોય. આજકાલના પંચમકાળના હોય તો BMW લઈને ઊભા હોય, 5-4 બંગડીવાળી ગાડી. હા, તમે ભીખમાં આપો છો શું, અને સામેવાળાને જોઈએ છીએ શું? ખ્યાલમાં આવે છે? ગઈકાલે મને મૈસૂરથી 5 કિલો લાડવાનો એક પેકેટ આવ્યો. 5 કિલો. મને કોઈક આતંકવાદી મોકલ્યા હશે. એડ્રેસ બેડ્રેસ જોયું તો મુમુક્ષુ બેચારા. બેસનના લાડવા 5 કિલો. શું નામ કમલેશભાઈ? આખો પોસ્ટ ઓફિસમાંથી આમથી સાવ સામાનની થયેલી. મને ખોલતા જ મને બીક લાગતી હતી કે શું હશે એમાં. પછી અમે નામ તો વાંચ્યું, પરમાત્મા પ્રકાશ વાંચીએ છીએ. ભાઈનું નામ પ્રકાશભાઈ છે, 92 વર્ષની ઉંમર છે, આંખે દેખાતું નથી. જોયા નથી અમે, નથી એણે આપણને જોયા. ગોષ્ઠીનો. હા, અરે અમારે ખાવા જ નથી. 5 ને 500 મોકલો ને તમે. હું અમસ્તે વાત કરું છું, વાત સમજો આ વાતને, કે ગુરુદેવશ્રીએ 45 વર્ષ આત્મધર્મ સિવાય કોઈ મંત્ર આપણને આપ્યો નથી. વાત એક વાત સમજતા જજો. હા, મંદિરો બનાવવાનું ગુરુદેવશ્રીએ શીખવાડ્યા નથી, ભગવાન બનવાનું શીખવાડ્યું છે. અને ભગવાન બનવાનું એ શું, ભગવાન છો એમ શીખવાડ્યું છે. છો એ જો આપણે છીએ એ સમજીએ તો પર્યાય ભગવાન થયા વિના નહીં રહે. શુદ્ધ ભાવ વિના, શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પરિણામ, શુદ્ધોપયોગ વિના. શુદ્ધોપયોગ એ શુદ્ધ ભાવ કરો, પણ શુદ્ધ ભાવ એ શુદ્ધોપયોગ નથી. પર્યાય દ્રવ્ય ખરી, પણ દ્રવ્ય પર્યાય નથી. 67મી ગાથા શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ. અને આજે 68મી ગાથામાં એક જ વાત, શુદ્ધ ભાવ જ કર્તવ્ય છે. થોડીક આમાં એક બહુ ઝીણી વાત કાંથી આપણે. શુદ્ધ ભાવ જ કર્તવ્ય છે એટલે પછી શુદ્ધ પરિણામ કરવા લાયક છે કે એ જૈન દર્શન નથી. કરવા લાયક રૂપ કર્તવ્ય નહીં, જે જેમ છે તેમ એને સ્વીકાર કરવું એનું નામ કર્તવ્ય. કરવા લાયક છે એ કર્તવ્ય નથી. કેમ કે શુદ્ધ ભાવમાં કરવાનું શું, એ તો કૃતકૃત્ય છે. એ કૃતકૃત્ય છે, કૃતકૃત્ય છે. બસ એમ જાણવું, શ્રદ્ધવું, પરિણમવું, એમાં ઠરવું, બસ એ જ કર્તવ્ય છે. કંકોત્રીમાં નથી લખેલા હોતા, ગિફ્ટ્સ આર નોટ એક્સેપ્ટેબલ, જસ્ટ વેલકમ, યોર વેલકમ ઇઝ અવર ઓર્નામેન્ટ્સ. આહા હા, તમારું બસ આગમન એ અમારે માટે શણગાર છે. તમારા પગલાં થાય તો અમે પ્રભુતામાં પગલાં કરીએ અને પાગલ થઈએ.
શું સાંભળો છો? તમારા પગલા ભર, સ્વાગત ભર, પગ ભર મૂકો બસ, વાત પૂરી. તમારા પડઘા માત્રથી અમને પ્રસાદ મળી જશે, ધન્ય ધન્ય થઈ જશું. તો શુદ્ધ ભાવ 4-6 દિવસ પહેલાં મેં કીધું હતું, શુદ્ધ ભાવ ભાવ નથી, સ્વભાવ છે. શુદ્ધ ભાવ થાય એવો ભાવ નથી, છે એવો ભાવ છે. શુદ્ધ ભાવ થવા રૂપે ભાવ નથી, હોવા રૂપે ભાવ છે. હોવા રૂપ ભાવને શરણે જતા પર્યાયમાં થવા રૂપ ભાવ પ્રગટ થાય છે. એ બેઉની રમઝટ આમાં બોલાય છે. તો શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામ, શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગી. ધન્ય છે આપણા ભાગ આવા શબ્દોના ગૂઢ ગંભીર અનુભવ પ્રધાન ભાવો આપણને સાંભળવા મળે છે. એને બીજા શબ્દોમાં આજે 68મી ગાથામાં વાત એવી કે ધર્મ, વસ્તુ જે ગુણધર્મોને ધારે એને ધર્મ કહેવાય. 3 શબ્દો યાદ રાખજો: ગુણ, શક્તિ અને ધર્મ. ગુણ, શક્તિ અને ધર્મ. ગુણો અનંત, ધર્મે અનંત, શક્તિઓ અનંત. ગુણોની પર્યાય હોય, ધર્મની પર્યાય ન હોય. શક્તિ શક્તિ હોય, ગુણોની પર્યાય હોય, ધર્મની પર્યાય ન હોય. શક્તિઓ તો શક્તિ રૂપે હોય. ગુણો પરિણમે. ધર્મ વસ્તુના ઇનબિલ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એમાં પરિણમવાપનું હોતું નથી. અસ્થિમાં શું પરિણમવાનું? નાસ્તિમાં શું પરિણમવાનું? ખ્યાલમાં આવે છે? એકમાં શું પરિણમવાનું અને અનેકમાં શું પરિણમવાનું? કેમ કે અસ્થિ, નાસ્તિ, એક, અનેક, ભેદ, અભેદ એ બધા ધર્મો છે. ધર્મમાં પરિણમવાનું ન હોય. ધર્મ યુગલ, ધર્મ હંમેશા યુગલમાં હોય, જોડકા સાથે હોય. એક, અનેક, ભેદ, અભેદ, નિત્ય, અનિત્ય. ખ્યાલમાં આવ્યું? ગુણો જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે અનંતા ગુણો છે. ત્રિકાળ વૈભવ રૂપે પડેલા છે. પ્રોપર્ટી છે. ગુણો એટલે દ્રવ્ય સ્વભાવની પ્રોપર્ટી. પ્રોપર્ટીનું જે યુટિલાઇઝેશન છે એ પર્યાય છે. અને હકીકતમાં તો વાત એવી છે, અધ્યાત્મમાં ઘણીવાર ઘણી જગ્યાએ ગુણોને શક્તિ સ્વરૂપે, શક્તિઓને ગુણ રૂપે પણ કહેવામાં આવે છે. જેમ કોઈ સાસુમાં છે, આ સાસુની જે વહુ છે એ વહુ જ છે ને, પુત્ર વધુ જ છે કે નહીં? પુત્ર વધુ છે એ, બરાબર? દીકરી તો નથી જ, પણ ભલે ને એ બોલાવે, એને વાલ પણ કરે, પણ અંદરમાં ભાવ વાસનમાં ક્યાંક એવી એક માન્યતામાં પડેલી છે કે આ મારી દીકરી નથી, આ તો મારી બહુ છે. છે કે નહીં? એના જ્ઞાનના પડખામાં છે કે નહીં? હા, ખ્યાલમાં આવ્યો? એમ પરિણમતા ગુણો, પર્યાય રૂપે પરિણમતા ગુણો, પણ ગુણોમાં ગુણપનું, ગુણવાનપનું એ ત્રિકાલ હોય. જો ગુણો ત્રિકાળ, પર્યાયો ક્ષણિક. પણ એ ગુણોને શક્તિ સ્વભાવે પણ કહેવામાં આવે છે. શક્તિ, સામર્થ્ય, શક્તિ, સામર્થ્ય ઇનબિલ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઇનબિલ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. જેમ કે દાડમના દાણા લાલ ચટાક છે. હવે એમાંથી લાલ ચટાક રંગ કાઢીને બતાવો તમે, અરે એ એનો આત્મધર્મ છે. એ દાડમના દાણામાં જે લાલ ચટાકપણું છે એ તો એ દરેકે દરેકના સમજાય છે. જો ગુણધર્મ શબ્દ બોલીએ છીએ આપણે, ગુણધર્મ, એ ગુણધર્મ છે. ખ્યાલમાં આવ્યો? અને એની જે મીઠાશ, એની જે તુરાશ, જે પણ એનો સ્વાદ, એ એની આખી શક્તિ સામર્થ્ય છે. સ્વાદ શક્તિ નો આવે, પરિણમન ગુણ નો થાય, હોવા રૂપે હોય ધર્મ.
થોડીક આ વાત માટે લીધી કે ધર્મ શબ્દે આજે કે 2-3 બધા શાસ્ત્રોના સંદર્ભો આવ્યા. રત્નગણ શ્રાવકાચાર દેશયામી સમીચીનમ ધર્મમ કર્મ નિબર્ણમ. જો ભાઈ આ બધું પુસ્તકની વિદ્યા પુસ્તકમાં બની રહે, નહીં હાલે. દેશયામી સમીચીનમ ધર્મમ, હું દેશયામી દેશના આપીશ, ધર્મની દેશના આપીશ. રત્નગણ સાવકાચાર સંવંતભદ્ર આચાર્ય દેવ ફરમાવે છે દેશયામી સમીચીનમ ધર્મમ કર્મ નિવર્ણમ, જે કર્મનો નાશ કરે એવો તે ધર્મ. અને સંસાર દુઃખત સત્વાન, જગતના જીવોને, સત્વ એટલે જીવોને, જગતના જીવોને સંસાર દુઃખત સત્વાન યો ધરતી ઉત્તમે સુખે, જે ઉત્તમ સુખમાં, શાશ્વત સુખમાં, અનાદિ અનંત વીતરાગ સુખમાં, આત્મ સુખમાં જે ધરાવે એને ધર્મ કહેવાય. ખ્યાલમાં એવું? હવે સાંભળજો, બહુ ઉપયોગી એકાગ્ર કરીને. અશુભ દુઃખ છે, શુભ દુઃખ છે, શુદ્ધોપયોગ શુદ્ધ ભાવ સુખ છે. તો જે શુદ્ધોપયોગ સ્વભાવ, શુદ્ધ ધર્મરૂપ જે સ્વભાવ, શુદ્ધ ભાવરૂપ જે ત્રિકાળ ભાવ આત્મા, એ આત્મા જ આત્માને સ્વને તે શુદ્ધોપયોગરૂપ પરિણામમાં રાખે છે, ધરાવે છે. તો ધર્મ કોણ થયો? શુદ્ધ ભાવ ત્રિકાળ એ ધર્મ થયો, કેમ કે ધરાવે તે ધર્મ. આજે ગુરુદેવના પ્રવચનમાં એક બહુ માર્મિક વાત આવી હતી કે રક્ષા કરે ઓલા રક્ષક દેવો, શાસન દેવતા. તો ગુરુદેવશ્રી શું બોલ્યા કે પોતાનું રક્ષણ કરનારો આત્મા પોતે શાસન દેવતા છે. પોતાની વીતરાગતાનો રક્ષણ કરનારો એ આત્મા છે. દ્રવ્ય જાણે છે કે પોતાની પર્યાયની સુરક્ષા કેમ કરાય. રામ જાણે છે કે સીતાની સુરક્ષા કેમ કરાય. શું સમજાય છે? હું સાંભળો છો? ખ્યાલમાં આવે છે? દ્રવ્યને શીખવાડવાની જરૂર નથી કે પર્યાયની રક્ષા કેમ કરાય. બાળકને કેવું નહીં પડે કે રેફર ફેંક અને ચોકલેટ અંદર અંદરનું ખા. 6 મહિનાનો હોય ને 8 મહિના, એને પણ એટલી અકલ છે. અને ગજબની વાત તો એ છે, એ 4-6 મહિના 8 મહિના જે પણ મેડિકલ સાયન્સમાં હોય, એના હાથમાં કંઈ પણ આપો, ફેંકવું નહીં પણ મોઢામાં નાખવું એટલું એને ખબર છે. એવી ઇનોસેન્સી આત્માર્થીને હોવી જોઈએ. તત્વજ્ઞાનમાં જે પણ પીરસવામાં આવે સીધા મોઢામાં નાખો. આપણે નાખીએ છીએ કાનમાં, જ્ઞાનમાં નથી નાખતા, કાનમાં નાખીએ છીએ. અને બીજું કાન તો તૈયાર જ હોય. એટલે આપણે જેવા ને તેવા જ છીએ. નીતાબેન, ખોટું નહીં માનતા, આમ જ છે. આટલા વર્ષો થયા, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા. આમ જ હોવું જોઈએ, તેમ જ હોવું જોઈએ. ઓલા ફિક્સ ફર્નિચરના ફ્રેમમાંથી આપણે બહાર જ નથી આવતા. દેખા દેખી કુલ પરંપરાથી. હા, ખુરશી આમ જ હોવી જોઈએ. કેમ? ઓમ હોય તો કાંઈ વાંધો? આમ જ બેસવું જોઈએ, ઓમ જ બેસવું જોઈએ. દિવસ હોય કે રાત હોય, 7 વાગે તો આપણો પ્રક્ષાલ તો શું છે? આ તત્વજ્ઞાન છે? બોલો શૈલાબેન, આ તત્વજ્ઞાનની સમજ છે? 7:35 સૂર્યોદય થતો હોય અને આપણે 7 વાગે પ્રક્ષાલ થતો હોય. વિચાર કરો કેવડી મોટી આરંભી હિંસા છે. આરંભ કોને કહેવાય? 6 કાય જીવોનું કંદન જેમાં થાય એને આરંભી હિંસા કહેવાય. ફરીથી બોલું છું, 6 કાય એટલે શું? 5 સ્થાવર અને ત્રસ. 5 સ્થાવર, જલકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અગ્નિકાયિક, 5 પ્રકારના વનસ્પતિ, 5 પ્રકારના સ્થાવરકાયિક જીવોનું કંદન થાય. અને ત્રસમાં બધા લઈ લેવાના. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, આ 4 લેવાના.
2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, 5. રસમાંય 5 લેવાના. આ બધા જીવોનો ઘાતનો જેમાં પ્રસંગ બને એનું નામ આરંભી હિંસા છે. સાંભળો છો બધાએ? આ પંડિતજીની વાત આકરી લાગતી હશે પણ આગમની વાત છે. પોપાભાઈનું રાજ્ય નથી. માર્ગમાં ક્રિયાકાંડને સ્થાન નથી, સત્ક્રિયાઓને સ્થાન છે. એ અપેક્ષિત. સત્ક્રિયાઓને સ્થાન છે અપેક્ષિત. મને હમણાં 2 દિવસ પહેલા દુબઈથી એક બેન પૂછતા હતા, પંડિતજી ત્યાં આમ થાય છે બરોબર છે? મેં કીધું બિલકુલ ખોટું છે, કોઈની વાતમાં નહીં આવતા. બોલો, ક્યાં આવી અદ્ભુત આત્મધર્મની વાત? હા, અને ક્યાં હજી વ્યવહાર ક્રિયામાં પણ ઠેકાણા ન હોય. એટલે ભાઈઓ, આજનો સ્વાધ્યાય ક્રાંતિકારી સ્વાધ્યાય છે. સોનગઢને માટે અદ્ભુત ક્રાંતિકારી સ્વાધ્યાય. હા, શુદ્ધ ભાવ, ત્રિકાળ શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવને સત્વારે સંગતિ કરે પ્રગટ થયેલો પરિણામ શુદ્ધોપયોગ રૂપ પરિણામ. એ શુદ્ધોપયોગ, એ પ્રગટ ભાવ, એને ધર્મ કીધું. પ્રગટ જે શુદ્ધોપયોગ છે, જેમાં પુણ્ય નથી, પાપ નથી, શુભ નથી, અશુભ નથી, અને તે જ ધર્મ છે. ધર્મ આવ્યું ને એમાં, ધર્મ એનું નામ જ ધર્મ છે. વત્થુ સહાવો ધમ્મો, કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા એવી કે વસ્તુ એટલે ભગવાન આત્મા, એનો જે સ્વભાવ, જ્ઞ ભાવ, સુખ ભાવ, શાંત ભાવ, વિતરાગ ભાવ, એનું નામ ધર્મ. વત્થુ સહાવો ધમ્મો, વસ્તુ સ્વભાવનો ધર્મ. વાહ, ગજબની વાત. એક આચાર્ય બીજા આચાર્યોના સૂત્રોને કેવા ગજબના અર્થમાં આવકારે છે, એ જોવા જેવું હતું આજની ગાથાની ટીકામાં. યોગિંદુ દેવ અપભ્રંશ ભાષામાં ગાથાઓ લખે છે અને બ્રહ્મદેવદત્ત સૂરી ટીકા કરે છે, અને પોતાની ટીકામાં કોન્ક્રીટપણું લાવવા માટે અન્ય આચાર્યો મુનિ ભગવંતોની ગાથાઓને આવકારે છે, લલકારે છે. વત્થુ સહાવો ધમ્મો, વસ્તુ એટલે ભગવાન આત્મા, ઘર વકરી વસ્તુ નહીં, સંસાર શરીર ભોગી વસ્તુ નહીં, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હવે ત્યાં ઊભા નહીં રહો, એ બધું અવસ્તુમાં ગઈ. હવે આવો પહેલી લીટીમાં, મારો સુશાશ્વત, ત્યાં ઈ છે, ઈ વસ્તુ છે. જ્ઞાન દર્શન જીવ છે, ઈ ભગવાન આત્મા, એનું નામ છે. ખરેખર તો ધર્મી ઈ છે, અને એને સત્વારે જે પ્રગટ ભાવ પ્રગટ થાય એનું નામ શુદ્ધ ભાવ, ઈ ધર્મ છે. ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિએ પ્રગટ પર્યાયમાં પરિણમતી. ઘરે જો ઘરેણું સોનું હોય, સોનું ઘરેણું ન હોય. ફરીથી બોલું છું સાહેબ, બોલો શું કીધું? ઘરેણું સોનું હોય, સોનું ઘરેણું ન હોય. પર્યાય દ્રવ્ય હોય, દ્રવ્ય પર્યાય ન હોય. શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ ન હોય. શુદ્ધોપયોગ ભલે ને શુદ્ધ ભાવ હોય. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? બોલે તો છે પર્યાય જ. સીતાજી માળા ફેરવતા હશે તો શું ફેરવતા હશે? સીતા સીતા સીતા, ઓમ સીતા 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 ફેરવતા હશે. શું ફેરવતા હશે? શૈલીબેન માળા ફેરવતા હશે. કેવી માળા ફેરવતા હશે? નીરવ 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 નીરવ. રવ એટલે અવાજ, એટલે અવાજ બંધ કરો, અવાજ બંધ કરો, અવાજ બંધ કરો. વાત સમજો. ઘરેણાઓ સોનું તો હોય, પણ સોનું ઘરેણું ના હોય. કેમ કે સોનાથી ઘરેણાઓ છે, ઘરેણાઓથી સોનું નથી. સમાજથી વિદ્વાન હોય કે વિદ્વાનથી સમાજ હોય? બોલો. હિંમત હોય તો બોલો. બોલતા તો નહીં જ, કેમ કે બોલશો એ ખોટું જ બોલશો.
સોનગઢથી ગુરુદેવ નથી, ગુરુદેવથી સોનગઢ છે. ગુરુદેવ શ્રીને લીધે સોનગઢ છે, સોનગઢને લીધે ગુરુદેવ શ્રી નથી. વિદ્વાનને લીધે સભા હોય, કમલેશ કુમાર, સભાને લીધે વિદ્વાન ન હોય. રાજહંસને લીધે માન સરોવર હોય, માન સરોવરને લીધે રાજહંસ ન હોય. રાજહંસ ન હોય તો માન સરોવર આજી ડેમ કરતા પણ શું કહેવાય, ગયું ગુજરું શું કહેવાય, ઉતરતું છે, એનાથી સુકુભટ છે. રાજહંસ હશે તો જ માન સરોવરના કમળ એની સુગંધ સૌને ગમે. ખ્યાલમાં આવે છે? હા. મીઠાથી રસોઈ સારી છે, રસોઈથી મીઠું સારું નથી. રસોઈ ગમે તેટલી સારી કરો પણ ચપટી ભરી ચોખા ને, હા ખ્યાલમાં આવે છે? કઈ વસ્તુને લીધે કઈ વસ્તુ છે વિચારો. તો ત્રિકાળ શુદ્ધ ભાવ જે ધર્મી છે એને લીધે ધર્મ છે. અને એના માટે મૂળ ગાથાની ટીકામાં શબ્દ આવ્યો આત્મધર્મ. હવે આપ સૌનું ધ્યાન જતું હશે, આ ગાથા અને આ ગાથાની ટીકા જ એક એવો ગજબનો આગમ પ્રમાણ છે કે સોનગઢથી છપાતા પ્રવચનો, છપાતી પત્રિકાનું નામ કેટલું વિચારીને રાખ્યું હશે, આત્મધર્મ. હું તો એમ કહું છું, આજના પ્રવચન જેવો અને આજના સ્વાધ્યાય જેવો અને આજની ગાથા જેવો સોનગઢને માટે કોઈ ઢાળ નથી, પ્રમાણ નથી બીજો કોઈ, કે પત્રિકાનું નામ આત્મધર્મ કેમ રાખ્યું છે. તો ગુરુદેવશ્રીના આવા આવા ગજબના બધા વ્યાખ્યાનો, પ્રવચનો. હવે આત્મધર્મને આપણે એક પત્રિકા અને એક માસિક પત્રિકા અને કોમિક્સ તરીકે જોતા હોઈએ છીએ. હા, અરે પૂજ ગુરુદેવશ્રીની 45 વર્ષની સાધનાનું ભાતું છે. आत्मधर्म ही धर्म है, शेष सभी अधर्म, विश्व शांति का मूल है वीतराग. आत्मधर्म एम ખ્યાલમાં આવે છે? તો શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામ, તે ધર્મ, તે જ ખરેખર આત્મધર્મ. આ ત્રણ બાબતો તો અડધી 1 કલાક સુધી બહુ જોરદાર ચાલી આજે 68મી ગાથામાં. અને પછી વાત આવી પ્રાયશ્ચિત. છેલ્લી 15-20 મિનિટમાં ચર્ચા હતી પ્રાયશ્ચિત. ખરેખર તો પ્રાયશ્ચિત તો આત્મા છે એવું બોલ્યા. સાંભળો સાંભળો સાંભળો, હું એમાંથી એક લીટી વાંચવાનું નથી, કેવળ સાંભળજો ઉપયોગ એકાગ્ર કરીને. ગુરુદેવ શ્રીએ બોલ્યા આત્મા પ્રાયશ્ચિત છે. ક્યાંથી બોલ્યા? નિયમસારનો આખો પ્રાયશ્ચિત અધિકાર, એમાં ખાસ કરીને પહેલી ગાથા. પહેલી ગાથામાં ત્યાં આચાર્ય કુંદકુંદેવ લખે છે, એ સાંભળો તમે. અને આ પાનું છે 224. કેવી રીતે નીકળ્યો હશે બોલો? 524 જ પાનું નીકળ્યું. આ 224, 25માં પાને ગાથા છે. વ્રત સમિતિ સંયમ શીલ ઇન્દ્રિય રોધ રૂપ છે ભાવજે, તે ભાવ પ્રાયશ્ચિત છે જે અનવરત કર્તવ્ય છે. આજે પણ વાત આવી ને છેલ્લે, કર્તવ્ય કરવા લાયક. તો આમાં કહે છે, ટીકામાં વાંચું છું સીધા, 5 મહાવ્રત રૂપ, 5 સમિતિ રૂપ, શીલ રૂપ અને સર્વ ઇન્દ્રિયોના અને મન વચન કાયાના સંયમ રૂપ પરિણામ તથા 5 ઇન્દ્રિયોનો નિરોધ એ પરિણતિ વિશેષ તે પ્રાયશ્ચિત છે. ઠીક, આમાં તો ઘણું બધું ભેગું કર્યું. હવે એના પછીનો કમેન્ટ્સ. પ્રાયશ્ચિત એટલે પ્રાયઃ ચિત્ત, પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. પ્રાયઃ શબ્દ માટે ઇંગ્લિશમાં એક શબ્દ આવે છે ઓફનલી. ઓફનલી એટલે
વારંવાર, અનવરત, વારંવાર, અનવરત, વારંવાર, નિરંતર. તરસ લાગે તો આપણે હંમેશા શું પીતા હોઈએ છીએ? પાણી. યાદ કરવું પડે છે કે પાણી મારે પીવાનું છે. એમ ભેદ વિજ્ઞાનીને ભેદ વિજ્ઞાન વારંવાર યાદ ગોખવું નથી પડતું. બેનશ્રીના શબ્દોમાં વારંવાર એને યાદ કરવું નથી પડતું. ખ્યાલમાં આવ્યો? એમ અહીંયા કહે છે જે પ્રાય એટલે નિરંતર, અનવરત, અપ્રતિહત ભાવે એ પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. ક્યાંય વિકાર નહીં, ક્યાંય લાગ નહીં. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. એવી અંદર સ્વભાવ સ્વરૂપની જે મૂળ પરિણતિ, પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત, એનું નામ પ્રાયશ્ચિત્ત. તે પ્રાયશ્ચિત્તનો પછી ગુરુદેવશ્રી બોલ્યા આવો જે ત્રિકાળ પ્રાયશ્ચિત્ત સ્વભાવ છે એને આશ્રયે પ્રગટેલી પર્યાયને પણ, ધર્મને પણ, દશાને પણ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. અને આપણે શું લઈને બેઠા હોય? અડદિયા મારે નથી ખાવા, એ મારો પ્રાયશ્ચિત્ત છે. એ અમસ્તે ડૉક્ટરે ના પાડી છે તમને. ડૉક્ટરે ના પાડી છે ગળ્યું ખાવાની. એના ને એના નિયમ લઈને નહીં હું પાકિસ્તાન નહીં જાઉં. ત્યાં કોણ બોલાવે છે? તારા દાદા ત્યાં. કમલેશ કુમાર, વિઝા તો છે નહીં, મળે એવું છે નહીં. હા, દેશ દિગ્વ્રત અને દેશવ્રતમાં આવો ગજબની વાત આવે. દિગ્વ્રતમાં આવે કે ભાઈ ચારે બાજુથી બધી દિશાઓની મર્યાદા આપણે બાંધવાની અને 9 કોટીએ ત્યાગ કરવાનો. કૃતકારી તન્મોદના મન વચન કાય સંરમ સમારંભ અને આરંભ, 9 કોટીએ ત્યાગ કરવાનો. પણ એમાં એક નિયમ આવ્યો, બધું લખે પછી લખે, પણ ગમતા ક્ષેત્રોની મર્યાદા બાંધવાની. જ્યાં બહુ રખડ રખડ થતું હોય ને એની નહીં, સોરી, જ્યાં બહુ રખડ રખડ કરતા હોય ને ત્યાંની મર્યાદા બાંધવાની. જ્યાં આપણે જતા જ નથી ત્યાં હું બાંધવાની? હું ઓસ્ટ્રેલિયાનો ત્યાગ કરું છું, તું 5 પંચનાથનો ત્યાગ કર. અમે લોકો સિકરજી પહેલી વખત જ્યારે જતા હતા ને કાનપુરથી, અમે લોકો બેઠા હતા 2 ડબ્બાની વચ્ચે, જનરલ બોગીની વચ્ચે, ટિકિટ જ નહોતી. 4, 5, 6 જણા. અમારો એક સુભાષ નામનો એક મિત્ર હતો મદ્રાસનો. તો અમે બેઠા હતા, આમ ગેલ કરતા હતા બધું, આમ ખેત ખલિયાન આ તે બધું જોતા જોતા. તો એક મિત્ર કહે જાઓ ये जो बिहार की खेती है ना हमने तुमको दान में दे दिया. तो बोलो सुभाष मित्र कहे तू खेती तू क्या देगा? तेरे जेब में जो एक पेन है ना 2 रुपए की, वो पेन मुझे दान में दे तो मैं मानूं. જે છે જ નહીં એની હારે શું લેવું દેવું? હા, એવા છીએ આપણે ત્યાગની વાતોમાં. ને 6 ખંડનો રાજ્ય પણ ત્યાજ છે. એક જે બાયડી છે ને કુની કુબડી અને લંગડી પાંગળી, એની મમતા છોડીને બતાવતું નહીં. 96,000 રાણીઓનો પણ ત્યાગ. જે રોગ છે એ રોગનો પહેલા તમે ઈલાજ કરો. સમસ્ત વિદ્યાનો મૂળ જે મનુષ્ય વ્યવહાર છે એને છાતી સરસો આપણે ચાંપીને બેઠા છીએ. હું મામા અને હું સાસુ અને સસરા અને બહારના પતિ અને પરમેશ્વર ફલાણું ઢીકણું આસમાન જાતિ મનુષ્ય વ્યવહારને આપણે છાતી સરસો ચાંપીને બેઠા છીએ. હા, એ તો છૂટતું નથી. અને કેવળ જ્ઞાને છોડવાની વાતો કરીએ છીએ. આ બધા આવા જ ઘાટ છે નિશ્ચાભાસીના. એટલે આમાં કહે છે પ્રાયશ્ચિત સ્વભાવ પ્રાયશ્ચિત સ્વરૂપ છે. એને સત્વારે જે પરિણમનમાં શુદ્ધ ભાવ પ્રગટ થાય એનું નામ પ્રાયશ્ચિત. એક બીજી વાત, પ્રતિક્રમણ જુદું નથી, પ્રાયશ્ચિત જુદું નથી, પ્રત્યાખ્યાન જુદું નથી, પરમ ભક્તિ જુદી નથી, પરમ સમાધિ જુદી નથી. ખ્યાલમાં આવ્યો? એ બધા શુદ્ધોપયોગના જ, શુદ્ધ ભાવના સત્વારે પ્રગટ થયેલ શુદ્ધોપયોગના જ સ્વરૂપ છે. નિયમ સારમાં જીવ અધિકાર, અજીવ અધિકાર, પછી શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર પછી વ્યવહાર ચારિત્ર અધિકાર, અને વ્યવહાર ચારિત્ર અધિકાર પછીના જે આગળના 8 અધિકારો છે ને, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, ભક્તિ, સમાધિ, છેલ્લો શુદ્ધોપયોગ, એ બધા શુદ્ધ ભાવના જ અમૃત ઓળકાર છે.
શુદ્ધ ભાવના જ અમૃત ઓડકાર છે. ઘરમાં કુલર હોય ને, કુલર તો ત્યાં હોય બહાર મૂકેલું, આપણે અહીંયા બેઠા હોય, પણ અહીંયા જે ઠંડા વાયરા વહે છે એ વાયરા ક્યાંથી પસાર થઈને આવે છે? કુલરમાંથી. એ વાયરા કેવા લાગે? સોહામણા લાગે ને. તો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, ભક્તિ, સમાધિ, શુદ્ધોપયોગ, આ બધા શુદ્ધ ભાવરૂપી કુલરમાંથી આવતા વાયરા છે. એને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. હા, એટલે જ ઓલી વાત ગુરુદેવની ત્યાગની વાત કરી. અમે આ છોડ્યું, અમે આ છોડ્યું, અમે આ છોડ્યું. 34મી ગાથા યાદ કરી. અરે, રાગનો ત્યાગ પણ નામ માત્ર છે. 34મી ગાથા. અણાણમ પચ્છકાણમ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. તો ત્યાગની પણ વાત આજે બહુ સરસ આવી. અને છેલ્લે સરવાળા રૂપે બહુ ગજબની વાત આવી. ભાઈ, કરવા લાયક શું છે, નહીં કરવા લાયક શું છે. શુભ ભાવના જાળને મોખ એ કર્તવ્ય નથી. બોલો, હવે પૂજા પાઠ, જાત્રા, સ્વાધ્યાય એ બધું બોલો તો કરાય એકવાર. ખોટે ખોટું તો બોલો. એ કર્તવ્ય નથી. અને કર્તવ્ય કરતાં કરતાં જ સમજવાનું છે કે કર્તવ્ય નથી. પેઢીએ બેઠા બેઠા નહીં, પેઢીએ બેઠા બેઠા તો પાપ થશે. તો આ કરતાં કરતાં ધર્મ થશે. કોણે કીધું ધર્મ થશે? પુણ્ય થશે. સાચા ભાવે કરતા હશો તો. નાવમાં બેઠા વિના નદી પાર થાય નહીં, અને બેઠા જ રહેશો તોય નદી પાર થાય નહીં. કિનારે બેસીને નાવના ગીત નહીં ગાઓ, નાવમાં બેસો નદી પાર કરવી હોય તો. જેટલી કરુણા અને જેટલી ભક્તિ ભાવથી એમાં બેઠા છો એટલી જ નિર્દયતાપૂર્વક એ નાવને છોડો. આનું નામ છે અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધ. આવ્યો તો પ્રવચનમાં વિશે બધું ક્રમ છે બધું ગજબનો. તો શુદ્ધ ભાવ, પરિણામ, શુદ્ધોપયોગ, ધર્મ, આત્મધર્મ, પ્રાયશ્ચિત્ત, ત્યાગ અને કર્તવ્ય, આ 6 શબ્દો અંગેની અદ્ભુત છનાવટો આજે 68મી ગાથાને આધારે આપણે કરી છે. અંતિમ મંગલ તરીકે એ ગાથા આપણે બોલીએ. ભાવ વિશુદ્ધ અપણો ધમ્મુ ભણે વીણુ લેહુ ચૌગઈ દુઃખ હજાધર જીવું પડંત એવું. ભાવો વિશુદ્ધ આત્મીય ધર્મં ભણિત્વા ગૃણીતા ચતુર્ગતિ દુઃખેભ્યો યો ધરતિ જીવમ પતંતમિમ. આ જો 2-3 બાબતો છે આમાં. સમંતભદ્ર આચાર્ય આ યોગિંદુ દેવ કરતાં 700-800 વર્ષ પહેલાં થયા. અને એમણે તો આચાર્ય કુંદકુંદ દેવની જ પરમાગમોમાંથી બધી વાતો ગુરુમાંથી શિષ્ય કાઢ્યું છે. સમંતભદ્ર દેવે કુંદકુંદના સાહિત્યમાંથી. અને સમંતભદ્ર આચાર્યના શ્લોકોને કે કુંદકુંદ આચાર્યના દેવોમાંથી આ કાઢ્યું કે ભાવ જે વિશુદ્ધ ભાવ છે તે આત્માનો ધર્મ છે. જો આત્મીય ધર્મ અપણવું ધમ્મું શબ્દ છે એ આત્મધર્મ છે. बराबर. मिथ्यात्व रागादि से रहित शुद्ध परिणाम वही अपना है और अशुद्ध परिणाम अपने नहीं है. सो शुद्ध भाव को ही धर्म समझकर अंगीकार करो. भणित्वा એટલે समझीने. जो आत्मधर्म चारों गतियों के दुखों से संसार में पड़े हुए इस जीव को निकाल कर आनंद स्थान में रखता है. तो रत्न सावकाचार में इस तो बात लखी है कि जिनेन्द्र देव सम्यक दर्शन, सम्यक ज्ञान અને सम्यक ચારિત્રને ધર્મ કહે છે. ક્યાં જુઓ છો? 347માં પાને જો બીજો ફકરો. એ રીતે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પણ તે પ્રમાણે રાગદ્વેષ મોહરહિત પરિણામ ધર્મ છે. તે પણ જીવનો શુદ્ધ સ્વભાવ જ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. તે પણ તે પ્રમાણે જીવનો શુદ્ધ ભાવ કયું છે. તો ધમ્મો વત્તુ સહાઓ કાર્તિકેયન પ્રેક્ષાને આધારે. તો આ બધા 3-4 આચાર્યોની અદ્ભુત ઉક્તિઓ સાથે ધર્મનું બંધારણ, આત્મધર્મ, વીતરાગ ધર્મ, શુદ્ધ ભાવરૂપ ધર્મ, ત્રિકાળ ભાવરૂપ ધર્મ, પરમ સમતા ભાવરૂપ ધર્મ, વીતરાગ વિજ્ઞાન રૂપ ધર્મ, પાપ અને પુણ્યથી રહિત એવો ધર્મ, અશુદ્ધ ભાવથી રહિત એવો શુદ્ધ ભાવ તે ધર્મ. એટલી આમાં મૂળ ચર્ચા આવી છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.